ઉપમા બનાવવા માટે અહીં આપણે 2 કપ જેટલો રવો લઈને તેને બરાબર રીતે રોસ્ટ કરીશું। રવો સારી રીતે રોસ્ટ થઈ જાય અને સુગંધ આવવા માંડે પછી તેને એક ડીશમાં કાઢી લઈશું અને હવે એ જ પેનમાં આપણે 3 ચમચી જેટલું ઘી લઈશું। ઘી ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, અડદ દાળ, ચણા દાળ, 1 લાલ મરચું, થોડી હિંગ અને 6 થી 7 લીમડાના પાન એડ કરીશું। પછી તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીને તેમાં સાતળી લઈશું। હવે તેની સાથે આપણે બીજા શાકભાજી જેવા કે ગાજર, એક ગ્રીન ચીલી, ટમેટું અને વટાણા એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને પછી તેમાં 2 કપ પાણી એડ કરીને ઢાંકણું ઢાંકીને તેને ઉકળવા માટે રાખી દઈશું। હવે 5 મિનિટ પછી આપણે જોઈશું કે પાણી ઉકળી ગયું છે। હવે તેમાં આપણે શેકેલો રવો એડ કરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરીને ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકીને તેને 5 મિનિટ સુધી ચડવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણા ઉપમા તૈયાર છે। તો દોસ્તો છે ને એકદમ ઈઝી રેસીપી। હવે આપણે તેને કોથમીરની મદદથી ગાર્નિશ કરીશું। હવે આપણા ઉપમા સર્વ કરવા માટે તૈયાર છે। તો દોસ્તો આવી જ ઈઝી અને સરસ રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।